ભાવનગર વિયો જાવ. આઈ તમારા બુટિયા જોયા? લે બોલ. હોનાના બુટિયા. આપો હોનાના બુટિયા હું પહેરીને જાવ કોઈ દી ભાવનગર તો મને પૂછેસ? પણ મેં આખું ઘર ભીંધી લીધું, ક્યાંય જડતા નથી. મેં છે ને બુટિયા આમાં જ મૂક્યા હતા, પણ આમાં નથી. તાર બાની થોડાક દી પહેલા આવ્યા હતા ને? તો મારા બાની આયા હોય તો હું છે? એને મોકલા નથી દીધા ને? તો હું મારા બાને મારા બુટિયા થોડા મોકલાવું કઈ? તો સુટકેસમાં મૂક્યા હોય ક્યાં ક્યાં એમ કહું? પણ મને નથી ખબર, મેં આમાં જ મૂક્યા હતા. તમારા બુટિયા ગોતી દો, જાઓ બસ જાજો જ્યાં જાવ હોય ને ત્યાં. લે બોલ. અરે ત્યાં કઈક બીજે મૂક્યા છે. તાર બુટિયા મેં કોઈ દી હું ગયો હોનાના બુટિયા તાર મને જરતા દે. પણ હમણાં મેં હજી 2 દી પહેલા દામાં મૂક્યા કાઢીને મેં ખોટા પહેર્યા. ભાવ કરી આને. ભાવ કરી હોય ને. ગોતો ને જાવ ને અંદર. વોજ જા. એ એલા હવારમાં હું તને કહીયો માંડ્યો છે. બુટિયા ખોઈને બે હોનાના. પછી મને કહેતે ભાયા જણે હું પહેરીને આટા મારતો હોય ગામમાં એમ. ઓલા પોર ઘરે ભાઈ દોઢ તોલાના હોનાના ઈ તાર મને જરતા ને. અને સુટકેસમાં મૂક્યા હતા. મેં સુટકેસમાં જ મૂક્યા હતા બુટિયા કાઢીને, હજી 2 દી પહેલા જ મૂક્યા. હવે ઉભા રહ્યો. સને ઓલા 35,000 રૂપિયા કપાને આવ્યા છે ને ઈ લાવી દો એટલે એક હજી ગાડી લઈ આવી. હા બુટિયા પછી ગોતજે. આના 35 આવી દે ને ભરોસો ઉઠી ગયો તારી ઉપરથી. પણ ઈ પૈસા છે ને મેં બેંકમાં જ મૂક્યા હતા ને. ઈ તને ખબર, તને તું ક્યાં મૂકી પછી અમને પૂછે. પણ મેં બધું આમાં જ મૂક્યું હતું. હોનાની વસ્તુ, ચાંદીની વસ્તુ બધું આમાં જ મૂક્યું હતું. પૈસા એમાં મૂક્યા હતા? હા આમાં મૂક્યા હતા. કેટલી નાખ્યું તળિયા ઝાટક. એ બાપા હાસુ કહી દો, કદાચ તમારા માણસો છે ને ધીમાં હોય ને આપ્યા હોય તો મેં કઈ તમને નહીં કહી બાપા. તાર ભાઈને ફોન કરતી હતી 2 દી પહેલા હો. તાર ભાઈને ફોન કરતી હતી મને ખબર છે. પણ એ ફોન કરતી હતી તો ખાલી હાલચાલ પૂછવા ફોન કર્યો તો, કઈ પૈસા હાટુ ફોન નથી કર્યો મારા ભાઈએ. કાઈ નહીં, હું બાપમાં કપા વેચવા ગયા ને યાર્ડમાં તારે તે કઈક બુટિયા મૂકી દીધું હોય. પછી 2 દી પછી પૈસા આપી દીધા હોય. તું જ છો. પછી અમને પૂછેસ બુટિયા ક્યાં ગયા, પૈસા ક્યાં ગયા, અમને પૂછેસ? મેં એવું કાઈ નથી કર્યું. તું છે ને તું ઉપર જ તે તારા બાર ઘરે જા. ઉભા રહ્યો. આપણા ઘરમાં ચોરી તો નથી થઈ ને? હે ચોરી શિયાળાની સોરી થાય. હુઈ જાશો તે હમી હાનમાં જાગતું રહેવાનું હોય કે રાત. પણ હું એકલી થોડી હુઈ જાઉં છું, તમે બે હુઈ તો જાવ છો. બાપ મામા બહાર હુતા હોય છે, તેમને ધ્યાન ન રખાય. કાઈ કૂતરા બુતરા ભેહું રાખજે. એ પણ ભણતા હતા ઈ તો આગા ભણતા હતા અને કુતરા રોજ ભણે છે. ઈ આજ છે ભયાન બાર ઘરે. તું લે જા, તું પણ તાર બાર ઘરે. હું છે ને પોલીસ કેસ કરીશ એટલે છે ને તમને ખબર પડે કે આ બધી વસ્તુ છે ને મેં મારા બાના ઘરે નથી મોકલી દીધી. ક્યારના ખોટા વેમ ખાવ છો. લાવો ફોન. રેવા દો બાપા, રેવા દો. હવે આ 5 વર્ષ છે અમારા ઘરે કોઈ જે પોલીસ ના ચાવી અને પોલીસને ન બોલાવતા. હું પોલીસને ન બોલાવતા. આ ક્યારના મારા બાન મારા બાપા ઉપર નાખી છે. કીધું કે નથી લીધું કોઈએ, તોય તમારે ફોન કરવો છે. સાબિત થઈ જાય કે એમને નથી લીધું એમ. તમે બધાય સાંભળો. ભલા કરે. હાલો પોલીસ સ્ટેશન. ભંડારિયા પોલીસ સ્ટેશન. અમારા ઘરે છે ને અહીંયા રાકાવદરમાં ચોરી થઈ છે. તમે જલ્દી આવી જાવ ને. હા આવે છે. ભલે આવે જોવું છે. તમે કાઈ બોલતા નહીં. લે નત કરી મારા ભાઈએ ચોરી. 35,000 નો કપા હાઈને વેચ્યો, 35,000 નો અને $1.5 ના બુટિયા. કે જાવા થોડું દેવાનું હોય. ભલે આવે પોલીસ. કાઈ ફોન. અરે બધા જામ. અત્યારમાં બેહો તમ તારે ભલે પોલીસ આવે. મદર સાહેબ, હા શિયાળો છે એટલે ચોરીઓ તો થવાની જ છે. સાચી વાત છે. થાય જ તે વારા ઘડી આપણે આવવાનું થાય ગામો ગામ લ્યો. આપણે કામ વધી જવાનું છે. વધે જ ને. કોના ઘરે જવાનું છે આપણે? બાબુ દાદા. હા જો બાબુ દાદાના ઘરેથી ફોન આવ્યો તો. બાબુ દાદાના ઘરે જવાનું છે આપણે. બાપુ દાદાના ઘરે જવાનું છે. હા ઓય છોકરા, અહીંયા તો સાહેબ બોલો ને. બાપુ દાદાનું ઘર ક્યાં? હપ્તો લેવા આવ્યો, હપ્તો લેવા. ઓય બાપા, અલ્યા તને પૂછવું એટલો જવાબ આપ ને. અમે હું હપ્તાવાળા લાગી થઈ? પોલીસ છે અમે, થાણેદારથી આવ્યા છીએ અમે. હપ્તો લેવા તમે હપ્તો લેવા આવ્યો તો હું તમને ઘર ચિંતા દઉં એમ. બીજું કાંઈ નથી કહેતો તમને સાહેબ. હપ્તો લેવાના આવ્યા. તું બોલ ક્યાં ઘર ક્યાં એવું એડ્રેસ દે ને તું. ઓલા ખાચા મળ્યા તો ઓલા ખાચામાં. હા ઓલા ખોડા ઉપર જ ચમકાડે એનો. ખૂણા ઉપર છે. આ ના તે ડેલી છે ભૂરી ડેલી. હા તે વાંધો નહીં. ઓય બાપા ઢીંગા ગામમાં પોલીસ આવતા વેત તને એક ધોકો માર્યો. હાલ દુકાન બંધ કરીને ઘરે વૈયા જાવી. એ નાના ભૂરા ભાઈ, આપણે દુકાન નો બંધ કરવાની હોય. આપણે ક્યાં ચોરી કરી છે? હા પણ પોલીસ વાળા આવીને આપણને પૂછે
તો આપણે જવાબ દેવામાં ફેર પડી ગયો હોય ને તો આપણને જેલમાં પૂરીને ધોકાવે એને કરતા હાલ દુકાન બંધ કરી દઈ. એ ભૂરાભાઈ તમે થોડીક શાંતિ રાખો. હમણાં કેમ સાહેબને જવાબ આપી દીધો હવે હું પાછો જવાબ આપી દઈશ. અને તમે કાંઈ મૂંઝાતા નહીં, આપણી દુકાન તો ખુલ્લી જ રાખવાની છે. આ તો સાહેબ પૂછે જવાબ તો આપી દઈશ ને. હું આપી દઈશ. હાલ હાલ દુકાને વહી જાય હાલ. હા હું જોવા તો ધ્યાન રાખ્યું નહીં ને બધું વસ્તુ સોરે કે ઘરમાંથી ને. પોલીસ બોલાયા છે, હમણાં બધી ખબર પડશે કોણે ચોરી કરીને હું કર્યું એમ. ઘીના ઠામમાં ઘી પડી જાહે. એ બાપા હવે બાધો માને જે થવાનું હતું એ થઈ ગયું છે હવે. પણ હું બોલું છું આમ નહીં કહો ને તમે. પેલા સાહેબ આ જરા સાહેબ માથે ન પડતા સાહેબ. યા માથે નથી પડવું મારા કોઈ નહીં. માથે પડવા આવ્યો અહીંયા. ફોન કોણે કર્યો તો? પોલીસ સ્ટેશને કેસ લખાવેલો છે ચોરીનો. મેં કર્યો તો સાહેબ, મેં ફોન કર્યો તો. હા લેડીઝ નો અવાજ હતો. સાચી વાત છે. હાલો બેન, હું ચોરી થઈ છે ઈ તો કયો. મારા હોનાના બુટિયા ચોરી થઈ ગયા ને 35,000 રૂપિયા. હોનાના બુટિયા હા અને 35,000 રૂપિયા રોકડા હતા. આજ થઈ ચોરી. હા જમાદાર સાહેબ, જે વસ્તુ ચોરાણી ને એના બિલ માંગજો. હા હા બિલ માંગુ. હા હા બિલ લાવો. બિલ દેખાડો. બિલ તો અત્યારે સુધી હાજરમાં નહીં હોય, ક્યાંય ખોવાઈ ગયું હોય. મેં તમને આપ્યું તું, બિલ ક્યાં છે? હવે ઈ તને સુટકેસમાં મૂકવાનું કીધું હતું. ચોજી રાડું નાખે મારી ઉપર. ઉભો જ જામ સાહેબ અમે રોમાં. દેખા કરો માં. બિલ લાવો. કાયદેસર બધું હાલવું પડે અમારે. હા તો કાંઈ વાંધો નહીં, બિલ તમને ઓલાનું આપે. આ બુટિયા બિલ લ્યો સાહેબ. હા તુલસા ભવાની ભાવનગર નથી લીધા હતા. હા બરોબર છે. બિલ તો છે. હા હોય જ તે સાહેબ. હાલ્યો આ બિલ રાખો. કેસ સોલ્વ નહીં થાય ચાલે કે બિલ અમારી પાસે રહે. બરોબર. બુટિયા બિલે લઈ ગયા. અને બીજું 35,000 રૂપિયા રોકડા. રોકડા હા. ચોરાઈ ગયા. 35,000 નું બિલ માંગજો. હા, એનું બિલ ન હોય હો પાછું. અરે બિલ તો જોશે. લે હવે યાર્ડમાં કપા વેચવા ગયા હતા ને ત્યાંથી પૈસા લાવ્યા હતા, એમાં પૈસાનું થોડું બિલ હોય. હવે અમને કેમ ખબર પડે કપા તમારો થતો? બિલ હોય તો ખબર પડે કે આ તમારા કપાના પૈસા છે એમ. કપાસનું બિલ લાવો. કપાસનું બિલ. બોલ. છે બિલ આની પાસે હોય તો સારું. ક્યાંય પડ્યું છે ને બિલ? કપા એના નામે ગયો તો યાર્ડમાં આમ કે ભાગમાં કર્યો ને કપા નીકળ્યું. લો હા બાપભાઈ હા ભાવનગર. ભાવનગર હેડમાં 35,000 નો કપા હા. વેચેલો છે. હાલો બિલ રાખો. પણ સાહેબ તમે અમારી પાસે બિલ માંગો, વસ્તુ અમારી સોરાણેલી છે, એમાં તો અમતદાર હોય એમ તમે કરો છો. એમ ન હોય. અમારે બધું પાકું કરવું પડે કે હાસુ તમારી હોનાની જ બુટી સોરાણી છે અને 35,000 રૂપિયા સોરાણા છે. એ પાકા પાયે બધું હાલવું પડે અમારે. હા તો હવે પાકું થઈ ગયું ને. જાઓ ગોતો અને સોર ગોતીને હાજર કરો અમારી સામે. ખબર કરે? હા હજી પૂછપરછ કરવાની છે. બહુ ખરી. એક ચાલતા નહીં. નહીં. મને એમ કહો હા. ગામમાં તમારો આમ વ્યવહાર કેવો છે? વ્યવહાર હારા મારો. હે હા આમ આવર જાવર રે કોઈ ગામના હગાવાલા ની કે ગામના ભાઈબંધ દોસ્તાર ની? આખું ગામ આવે અહીંયા, આખા ગામના ભાઈબંધ બધાય. અમારે ઘરે ને હા બહુ માણા હોય. બહુ માણસ હોય ને હા તો કોઈની ઉપર આમ શંકા છે કે આ ચોરી કરી ગયો છે એમ? તમને શંકા હોય તમને બોલાવી, તમને પૂછો છો તે. લા એવું ન હોય. અમારે બધી છે ને કડી મેળવવાની હોય. કડી નથી સોરાણી, અમારે બુટિયા સોરાણા હોનાના આ કે રોઢાની કડી નો ગોઈ દે આપણને. બરાબર. લા મને ખબર જ છે કે કડી ન છોરાણી હોનાના બુટિયા છોરાણા. પણ આમ જો કોકની ઉપર શંકા થતી હોય તો કેવું પડે, કેમ કે તમે બોલ છો તો અમારે આમ છે ને કેસ સોલ્વ કરવામાં હેલું પડશે. પેલું પગથિયું તો ચડવું પડે કે નહીં? ઠીક પેલું પગથિયું મળે એમ. શંકા હોય ને તો કહી દો તો અમારે હેલું પડે આમ. શંકા તો સાહેબ શંકાનું કા જો સાહેબ, જો આ મારી ઉપર શંકા કરે. જો સાહેબ, મેં તમને ફોન કર્યો ને તોય મારી ઉપર વેમ ખાય. અરે પણ હું આમ ખાલી કહું છું આપણને કોઈની કોઈ શંકા છે એમ પૂછું તને કા. એટલે બાબા તમને કોઈ ઉપર ડાઉટ છે? હા સાહેબ, મને છે ને એટલો એક વ્યક્તિ ઉપર છે ને થોડો આમ ડાઉટ પડે છે. હા બોલો બોલો. શું નામ છે? ક્યાં છે? શું કરે છે? બોલો ફટાફટ બોલો. એ છે ને મનસુખ. મનસુખ? હા એ ક્યાં છે મનસુખ? છે ને મનસુખ ઓછાળે ઓટલે છે. ઓછાળો ઓટલો ક્યાં આવ્યો? આથી આમ જાવ ને એટલે ત્યાં હૂતો હોય છે, એને કઈ આગળ પાછળ શેર નહીં ઉલાસ ધરા. એક નંબર નો અમારા ગામનો હરામી. એ કદાચ છાંટો મારે એવો છે સાહેબ, પણ ખોટા બોલો બહુ છે. એ આ પોલીસ ની વર્દી ભળી જાય ને તમે પૂછો ને તાર નામ હું તો પેલા એમ કે મારું નામ ખીમો મનસુખ છે એમ નહીં કે. એટલો ખોટા બોલો છે. હવે છે ને તમે નામ દઈ દીધું, હવે બધું અમારે સંભાળી લેવાનું હોય. તમારા બેન છે ને મૂંઝાવાનું થતું નથી. આ આડો અવળો થાય ને તોય ફોન કરજો અમને, બરોબર? ક્યારના બોલ કરે સાહેબ. હવે તમારી છે ને 35,000 રૂપિયા આવી જાય અને બુટ્ટી હોતને આવી જાય તમારે. લ્યો હા તો કોઈ તો અમારે ઈ જ કામ છે સાહેબ. કેસ સોલ્વ થઈ જાય. મૂંઝાતા નહીં. હાલો
સાહેબ પાછા આટો મારતા રહેજો હો ઘરે. હા હા વાંધો નહીં. અને વસ્તુ મળે એટલે મને ફોન કરજો. એ હા સાહેબ આમ તો સાહેબ છે ફૂલ તાનમાં હો. ગોતી લેવા છે હતા દેવા સોરી ગોતવાના સ્પેશિયાલિસ્ટ હોય એવા ગોતી લેશે. ક્યાં છે મનસુખભાઈ? સાહેબ આજ ઓછાળો ઓટલો લાગે છે હો. જો લાંબો લો થઈને પીડ્યો છે ને. જોયું ગામની સોયું કરી કરીને હરામનું ખાઈ ખાઈને અહીંયા લાંબો હેલ થઈને હું તો કામ ધંધો તો કઈ કરવો નહીં. હરામનું ખાઈ ખાઈને પછી આડાર ફાટે ને. એમ તો સાહેબ તમે આડા નવળા ફાટ્યા છો. તમે કાંઈ ગરમનું નથી ખાતા ને. બસ એ જે કરવાનું હોય ને એ કરો. આને જગાડો જાડિયાને અને નામ પૂછો નામ એને. બોલો બોલો સાહેબ. ઓય હા તારું નામ હું? મારું નામ ચીમો. હિમો તારું નામ? હા હાસુ બોલ. સાહેબ મારું નામ ચીમો છે. જો સાહેબ બોલા કહેતા હતા ને કે આ હાસુ નહીં બોલે. જો હાસુ નથી બોલતો. અરે હાસુ હું ન બોલે હમણાં હાસુ બોલો રહી દો. તારું નામ શું છે? ચીમો. ઓય બાપા બાપા ઓય બાપા. બોલ મારું નામ મનસુખ છે એમ. નહીં મારું નામ ચીમો છે. ઓય બાપા ઓય બાપા. એ શું છે તારું નામ? ચીમો. ઓય બાપા. બોલ મારું નામ મનસુખ છે એમ બોલ તો. આ મારું નામ મનસુખ છે. હા એમ હવે આવ્યો લાઈન ઉપર. સીતારામ સાહેબ. સીતારામ અહીંયા ઓયશાળા ઓટલે ધડ કરો માં તમે સાહેબ જે કાંઈ હોય મામલો ન્યા લઈ જાવ ને. મારે આ ઓટો સિમેન્ટ મગાવીને હારો કરવો છે. તું કોણ? હું મનસુખ. હો સાહેબ. મનસુખ? હા એટલે તારું નામ હું? મેં તમને પહેલા તો કીધું તું મારું નામ ચીમો છે. ઓય બાપા ઓય બાપા. ઓય બાપા. એ મનસુખ કેમ કેશો? તારું નામ કીમો છે તો મનસુખ ખુલ્યો બોલ્યો. ધોકા પડે તો હારો હારો મને કહી દે કે મારું નામ મનસુખ છે. હવારમાં ગોબા ઉપર લઈ કે બોલો. એવું છે? હવે હવારમાં ગોબા ઉપર ને કેમ નહીં ટાઈટ નું હારું મારતો થોડા ખાવા પડે. હાલ ઉપર જાય એનું આવતો. ઓય બાપા. એ સાહેબ મનસુખ મનસુખ કરી એને હું લે મારતા સાહેબ. હા કઈ બે હા હા સાહેબ. પણ એમ નહીં સાહેબ એ મનસુખ નથી મારતા. એ મનસુખ નું જ કામ છે અમારે. તારું નામ મનસુખ ને? મારું નામ મનસુખ. હા સાહેબ. ઠીક તે હું કહું મનસુખ હા ઓલા ગામમાં બાપુ દાદા ના ચોરી થઈ છે 35,000 રૂપિયા અને બુટી ચોરાઈ ગઈ છે. હે હોનાની કેદી સાહેબ? આજ જ તે લે બોલી તો મને ખબર જ નહીં. બોલો. ખબર ની ક્યાં ખાણી કરે. હા. તાર નામ દીધું એને ઓય કોઈ દીધું સાહેબ? મનસુખે ચોરી કરી એમ. એવું નામ તારું ગામમાં ઉઠતું કે મનસુખ ચોરી કરી બાબુદાન ઘરે એમ. તો ઈ મેં નથી કરી સાહેબ. ઈ કોઈ કીધું તમને? હા નહીં મનસુખ હું શું કહું છું? હા 35,000 રૂપિયા બુટી ક્યાં મૂકી તે? બુટી ને 35,000 રૂપિયા. હા તો મેં ચોરી કરી નથી સાહેબ. તો મેં ક્યાં મૂકી હોય? જો જો તેને ચોરી કરી. મહેનત કરી હો સાહેબ. ઠીક લીમડો પકડતો. હારું, હા અમારે બધું કામ લીમડો પકડ. હું સાહેબ કાયમ પકડું છું. આજ પકડ તે ચોરી નથી કરી તો પકડવું પડે. લીમડાને પકડીને હું તને કેવાને આમ હા ખાવ. આમ પકડ આમ પકડીને આમ રાખ. બસ આમ. ઓ બાપ રે. ઓય બાપા. હાસુ બોલ તે ચોરી કરી એમ કે એટલે મેં ચોરી કરી જ નથી લ્યો સાહેબ. પાછો હામો થાક લીમડો પકડ. લીમડો પકડ. મારો લીમડો. ઓ બાપા એ મારો લીમડો છે. એ સોરી મેં કરી છે. હે? સોરી મેં કરી એમ કે? મેં હું લ્યો ચોરી કરી હોય મહેનત કરી. આ ઓલા કેતા તા હાસુ આ એનું નામ હાસુ નો કે તો પછી ચોરી નું તો ક્યાંથી તંબુરામાંથી કબૂલ કરવાનો છે. આને હારી પેટ નો રિમાન્ડ મળ્યો. ના ના સાહેબ. ઓ થા. ઓય બાપા મેં ચોરી મેં કરી. મેં ચોરી કરી. તે કરીને તે ચોરી કરી. હા મેં ચોરી કરી. બે એઠો બે. અતે સાહેબ. એઠો નહીં એઠો ઉલ્યો બે હું હું કરો તમે સાહેબ? હવે તે ચોરી કરીને તો કબૂલ લે હાલ ઓલા બાબુદાન ઘરે આય ન્યા કહી દે કે મેં ચોરી કરી એમ 35,000 રૂપિયા લીધા અને હોને બુટી લીધી હો. 35,000 નો હોને બુટી મેં લીધી સાહેબ. સમજો પ્રેમથી માની જવાય. હા. ઓલા બાપ રે. તોલા હા. હાલ હવે ક્યાં પણ હવે તો થા ઉભો થા. હજી બેસી જાશો? હવે તો મેં પણ હાસુ કહી દીધું ને. હવે હાચું નહીં ના દેવું પડે ને 35,000 રૂપિયા ઢીલા કરવાનું સાહેબ. હાલે આપણે ગાડી લઈ જઈ ગાડી ભલાઈ પડી આપણે હાલી લઈ જાવ.